આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ ની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ. સારું, કશો વાંધો નહીં. તો પછી કહો, તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે? ગાડી થઈ ગઈ જો, તારા સિવાય મને કોઈ ના ગમે. તું કેટલી રૂપાળી છું. તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ? ના ના, હા તો વાંધો નહીં, હું તમને કહું, તમારા સિવાય બીજા મને 3 છોકરા ગમે છે. જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ, તારા સિવાય બીજી 3 છોકરીઓ મને ગમે છે. હા તો વાંધો નહીં, તમને જે 3 છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો અને મને જે ગમે છે હું એમાં આમાં નામ લખું. સારું, લાવો પેલા તું આપ, લેડીઝ ફર્સ્ટ. લો. મારા પપ્પાનો જમાઈ. બીજું મારા સાસુનો છોકરો. ત્રીજું મારા ભાઈનો જીજાજી. હા હવે તમે લાવો. ના ના, રેવા દે, ચાલશે. વાંધો લાવો નહીં. લાવો. અરે રેવા દે, વાંધો નહીં, ચાલશે. આપણા બાજુવાળા રિયા ભાભી. મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ. તારી બેનપણી નેન્સી. તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી? ના ના, ચલો તમને તો જોઉં છું બરાબર. ચલો ચલો खत्म। શું થયું? કેમ ઢીલી છું? આ જુઓ આ સાસુ કેટલું હેરાન કરે છે એને. એ સિરિયલ ચાલ્યા, એની સાસુ ને બધા સિરિયલમાં મારી નાખતો હોય. હું હતો તને એવું ના હોય, એટલું હેરાન કરે એનો સસરો એનો કેટલો વિચિત્ર છે. એના જોડે આખો દાડો રંધાઈ કરે છે. બોલો તો બંધ કરી દે ને. પણ આ બધું જોયા વગર હવે હું ઘેર આવીને બંધ કરી દે. આ ધંધા ના જોઈએ મારા. શેના ધંધા? એ તો જેના જોડે થતું હોય એને ખબર પડે, તમને હું ખબર પડે? તો શું થાય તમારી જોડે? અરે એના જોડે થાય છે એ બધુંય થાય છે અમારી જોડે. બંધ થાવ તમે. અને તમને હું સિરિયલમાં ખબર પડે? બચારીને કેટલું ઘરના હેરાન કરે. એનો દિયર તો હું એટલો ખરાબ છે ને, સવારમાં ઉઠાને હેરાન કરે બધાને. ખબર છે તમને? સિરિયલમાં એવું જ બતાવો કે વહુ હેરાન થાય છે. સિરિયલમાં એવું ના બતાવો કે વહુ એકલી બધાને હેરાન કરે છે. એવું કઈ ના હોય. બચારી સવારની 5 વાગ્યાની ઉઠીને નાનતીયું તો પાછા ઘરના કે નહીં ભાવતું. પછી બહાર ક્યાંય ફરવા નહીં લઈ જતો. બચારી કેટલું રોજ જોવો જ ખરા. એનાથી વધારે તો તું રોવું છું. પણ બચારીને એટલું હેરાન કરે છે ને યાર. તને કેમ રોવું આવે છે યાર? સિરિયલ છે, એ નાટક કરે છે એ લોકો. કશું નાટક ના કરે. એ તો બધું એવું જ હોય, થતું હોય લોકો જોડે એટલે એ લોકો બતાવે. પછી ખબર નહીં પડતી ને. અને ભલે હું રોઉં છું ને તમે તો નહીં રોતા ને. અરે હું શું લે રોવું ભાઈ? બસ તો પછી સિરિયલ જો એ પાછળ આવ્યો. જો તારી પાછળ છે, તને મારશે માથામાં. જો આ એ મુવી જોતી નહીં. આને દર વખતેનું આવું ને આવું છે. ગોડા જેવી છે એને છે ને કોઈ દર સમજણ ના પડે પાછળ જોવાની. બોલો તમને શું થયું? મને એમ થાય છે કે તું આ સિરિયલ જોઈને ઘરમાં કેમ આ બધું બૂમા બૂમ કરું છું? અરે બૂમા બૂમ નહીં કરતી, પણ જો પાછળ જોતી જ નહીં. ગોડા જેવી છે આ એ. બુદ્ધિ જ નહીં. એક લાખો મૂકી દે ને. પણ એને તું બંધ કરી દે છે ટીવી બંધ કરી દે. તમારે જવું જાવ, ટીવી બંધ નહીં થાય. જોવા દો ને, આજ વહેલા આવી ગયા છે તો મગજ ફેવરી રહેશે મારું. સરસ એપિસોડ છે તો. હું ફેરવું છું, તું મારું ફેરવું છું. બંધ થાવ. માં એપિસોડ છે આજે. હમણાં બોલાય નહીં કઈક. બંધ કર, બદલ કઈક બીજું કે પિક્ચર કર. બંધ થાવ ને. પિક્ચર નહીં જોવાનું. પિક્ચરમાં તો કોઈ હોય હવે, એમાં તો કઈ જોવાનું. એનો દિયર નહીં હારો ને એની સાસુ નહીં હારી ને. એનો ઘરવાળો એ જમશે. એનો ઘરવાળો એનો પછી બીજું કઈ. બસ એમ મા બાપ બચારા હારા છે, છોડીને બધું રાખે છે. કહી જેવો કોણ હતો? એન સસરો કહી જેવો. પછી એન સાસુ એ મુઈ નહીં હારી. જ્યારે એને તારે બોલ જ કરતી હોય. નવાઈની આવી છે ને એટલે એન બચારી એન ઘરના ગરીબ છે એટલે આવું કરવાનું. તમને શું થાય છે? મને લોડ થોડા પડે છે આ સિરિયલોનું સાંભળી. જોવા દો, આજે માં એપિસોડ છે. બીજી વાર નહીં આવવાનો પાછો. હું બીજી વાર આવ્યું છે ને એમાં તો જોવા બેસીશું. મારા હાથ જોવાનું છે? હા, હું બહાર બેહું છું. જુઓ. સરસ છે નહીં? હા, તમને બહુ બધું નડતું હોય છે આમે. અને આજે ખાવાનું નહીં બને. હા, એ બી કહી દો. હા, તો મહા એપિસોડ છે. 2 વાર તો કીધું તે મને. હા, એટલે પછી મારે જોયા વગર પછી રહી જાય છે દરેક વખતે. ખાવાનું ભલે રહી જાય, જોવાનું ના રહી જવું જોઈએ. તમે બોલ્યા વગર હવે બેહી રહેજો. ધ્યાન છે. મેં કીધું લસણમાં તો ટીવી ઘૂસી ગઈ, કદાચ ખબર ના પડે લસણ છે. એવી કઈ ટીવી નહીં ઘૂસી જતી. અને એક તો અમારા હસવાનું કારણ હોય સિરિયલ, એ ના જોઈએ અમે. રોવાનું કારણ રોવું છું તું જોઈ. તો એ તો બચારાને દુઃખ પડે તો આપણે તો રોઈએ કે નહીં યાર? એ દુઃખ અમને જ ખબર પડે, બીજા કોઈને ના ખબર હોય. કેમ એ બધું અમારા જોડે થાય, ઘરના લોકો કરે ને એટલે. અમારા ઘરમાં બધા કઈ ઓછા નહીં.
એ તો અચ્છા કોને કહેવા જવાનું? અચ્છા તો આપણા ઘર જેવું થતું હોય ને જો તો પછી આપણા જેવી સિરિયલ બને ને તો ઊંધી સિરિયલ ચાલતી હોય, કેમ? કેમ કે એમાં બહુ બધાની પથારી ફેરવતી હોય. એટલે હું તમારી બધાની પથારી ફેરવું છું? ના ભાઈ ના, મેં કઈ તો પછી બેહી રહ્યો ને? સિરિયલ ની વાત કરું છું, તું સિરિયલ ની વાત નહીં કરતી. હું સિરિયલની જ વાત હા કરું તો છું. હું એ સિરિયલ ની જ વાત પણ તમે ટોન્ટ મારી રહ્યા છો ને બધી મને ખબર પડે છે. કરું. તું જો લડાઈ કર્યા વગર એમાં. રોટલી ફટાફટ કસો કસો હાલ એ કસો ખસી ગયો. આ જો આયો એનો ઘરવાળો. અરે સાંભળો છો, કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો, મારે ઘરે જવાનું છે. તું જતી આવજે ને તારા ઘેર, હું નહીં આવું તો નહીં ચાલે. રાખડી આ બાંધન, પૈસા એનો ભાઈ મારા જોડે પડાવવા. અરે પણ મારો ભાઈ તો એમ કહેતો હતો કે જીજાજીને તો જોડે લેતી જ આવજે તું. કાલે સવારે મારી બેને રાખડી બાંધવા આવશે ને એટલે મારા મેળ ના આવે કાલે. પણ મેં તમારી બેનને વહેલા બોલાવી લીધા છે. મેં કીધું તું કે મારા ઘરે મારે જવાનું છે. તેમને કીધું કે વાંધો નહીં. સારું ભાઈ, કાલે જઈ આવીશું પણ વહેલા ઘેર આવી જવાનું, ત્યાં બિહાડી ના રાખતી મને. શું વહેલા? કાલ બપોરે તો બધાએ મૂવી જોવા જવાનું છે, પછી સાંજે હોટલમાં જમવા જવાનું છે. મજા આવી જશે. બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી, બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી. કાલે 25-50 હજાર રૂપિયા લઈ લઉં જોડે. કેમ? ના ના, કેમ કરોડપતિ? એટલે શું કહેવા માંગો છો? તમારા જોડે કોઈ પૈસા નહીં કઢાવા? હા, અરે મેં ક્યાં એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે, પણ મને એમ છે કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય, એટલે કહું છું હું લઈ લઉં. અને હવે તો મારા ભાઈએ કમાઈ છે, તમારો 1 રૂપિયો નહીં કાઢવા દે. તમને ના ખબર હોય ને તો. તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે. હા લઈ જ લેજો, કાઢવાય પડે. એક ના એક જીજાજી છો, નવાઈ નહીં કરતા. અને મેં તો કહી જ દીધું છે, તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું. ટેન્શન શું લેવાનું? જીજાજી બેઠો જ છે, જીજાજી તો બેંક છે, અને આ બેંક ભાઈ બેન ભેગા થઈ લૂંટવાના. હારું કઈ રીતે લટક્યું તું ને એ જ નહીં ખબર પડતી. બોલ. પણ બેહી જાવ ને, તમારથી નહીં થાય. અમારથી નહીં થાય, એનાથી બધું થાય. પણ તું કમસે કમ એમ તો કે તારી બેન છે, એમ ના કહેવાય કે તારા વાળું અધરું છે પકડી રાખે ને. તમારે છે ને જીબડો કાબુમાં રાખો, વધારે પડતું ના બોલશો. અરે કરતું તું હું એને કઈ રીતે લટક્યું અહીંયા? અરે તે બચારો આવ્યો તો તે આમ કરતો તો તે તૂટી ગયું ઉપરથી, અને મૂકવાને સાલ છોકરાએ જ તોડ્યું છે ને. બધા વાંદરા જ છે કે શું ઘેર? હવે નાનું છોકરું હોય તો મસ્તી એ કરે. તમે નાના હતા ત્યારે મસ્તી નતા કરતા? ના, મસ્તી કરે એટલે કઈ તોડી થોડી નાખવાનું હોય. આ હેડતું એ નહીં, પડદો 5000 નો પડદો છે. હવે બોલશો નહીં ને. પરમદાર તમારા ભાઈનો છોકરો આવ્યો તો જોયું તું? ગેસ ઉપર ઘડિયાળ મૂકીને હળગાઈ મારી. પણ ઘડિયાળની કિંમત ના આની કિંમતમાં ફરક નહીં કેમ? એટલે જે વસ્તુની કિંમત ના હોય એને હળગાઈ મારો, એમ ને? એ બધી ચર્ચા ના કરે ભાઈ તું. તમને મારા જ ઘરના આવે ને એટલે નહીં પોહાતું. આવે નહીં પોહાતું? કા નહીં પોહાતું? હલતો નહીં પડદો એ. જો 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 ભલે તૂટી ગયો, મૂકો ને સાલ. તૂટી ગયો. લટક્યું વાળું વધરા જેવું. તમે હશો માકડા જેવા. વાંદરા જેવું છોકરાને કહેવાય? તો શું કહેવાય? વાંદરા મગજ જ જેવું નહીં છો તો છો. તમારામાં. અને તમે તો એનાથી બી ભૂંડા છો. બેહી જાઓ અહીંયા ચૂપચાપ. હારું વધરા જેવું પડદો. આ તો પડદો તોડ્યો, કોક બીજું એ તોડી નાખે કે. શું તોડ્યો? બીજું કઈ તોડ્યું? કશું તોડ્યું નહીં. ખાલી ખાલી બોલ બોલ કરે છે. અને પૈસા આલ દેશે. કોણ હાલ દેશે? હું હું હાલ દે. તો મહેમાન જોડેથી પૈસા મંગાય, મેં બેન જોડેથી પૈસા માંગવાના કે પૈસા આલ? કશું ના જીવ જાય છે અહીંયા. અહીં કાટલા પણ કરો, છોકરું નાનું છે તો હવે મસ્તી કરાવો. મારે કોકદાળ આયા હોય ને એવું કહેવાનું કે ના અડે. એટલે એમ થતું એ નહીં, શું કરવાનું? જો હરખું કરાવી દેજો બાર. હરખું કરાવી દેજો બહાર. ભણવા જાય છે તોય બુદ્ધો નહીં, કોઈ શીખવાડતું એ નહીં. તમે આવડા ભણીને મોટા થયા ને તોય તમારામાં બુદ્ધિ નહીં ને. અમે તો ભાઈ બહુ સરસ હતા, ડાયા હતા, અમે કોઈ દાડો કશું તોડ્યું નહીં. હવે રવા દો ને, માકડા જેવા હતા તમે. હે? હા, કેવો હતો? વનના વાંદરા ઉતારો ને એવા હતા હા. કેમ તને એવું કેમ લાગ્યું? તમારા તે મને આજુબાજુ. જોયેલો મોટો અરે કરેલો? આજુબાજુ બધા સોસાયટી વાળા એવું કહેતા હતા કે તમે છે ને માકડા જેવા હતા. અચ્છા. કે કરણ તો કોઈ દાડો બેહાને કે સોસાયટી દોડ 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 કરે. એ દોડ દોડ કરવાથી નુકસાન ના થાય. હવે પોતે નાનપણમાં ગેસ ઉપર ગાડી મૂકીને હળગાઈ દીધી હતી એવી વાત મળી હતી. તમે કઈ સીધા રહો એવા નહીં. એટલે પોતાનું જુઓ ને. અને પતી ગયું. એક વસ્તુ વારે ઘડી પકડી હું રાખવાની એમાં. પણ હવે આ મને ફાવતું નહીં, શું કરવાનું આને? એમે તમને કઈ નહીં ફાવતું. મારે શું કેવું? તમારા ઘરના બધું ફાવે, ચાલુ વસ્તુ એ બંધ કરી દે એ લોકો. કમ્પ્લીટ ફાવે બધું, ઠેકાણે કરી દે બધું. ટોન્ટ મારો છો? હવે છે ને કહી દેજે દોરી બોરી લટકે નહીં, નકર લટકાય ઊંધો. લટક છે હવે તો હું જ તોડી નાખીશ. આવડું છે તો અહીં જપ નહીં, જપનો પૈસો નહીં. એવું તમારા- કેવું? તમારા- ના આવે ને તો અહીં ઉપર મિલ દેજે, આમ હરખું કરાવી દઉં તમારા પછી. મહેમાન આવે છે તો કેવું કરે છે ખબર છે હવે? બોલાવડાવશો નહીં મને? પરમદાર તમારું કોઈક મહેમાન આવ્યું હતું તો શી ખબર પેલું ટેબ્લેટ પડ્યું છે એને લઈને આમ ટીચતું હતું. તમારું જુઓ, પછી બીજાને કહેવા આવો. હું તો કહું છું ભાઈ, એ જો
કોઈ બી મહેમાન આવે તારું આવે કે મારું આવે માંદરા જેવું હોય ને તો કહી જ દેવાનું મોઢે કે તમારા માંદરાને લઈને નહીં આવવાનું અમારા ઘેર આવું કહેવાતું હશે આ નુકસાન કરે આવું કહેવાય પણ બળદિયા જેવા કોઈ આવે નહીં આપણા ઘરે કહેતાય નહીં માવરો નહીં કહેતી એમની કે પણ માના ને છોકરું કહેવાય એ તો બાપુ ભાઈ અમારો તો છોકરો જોરદાર ટેલેન્ટેડ હો અમારો છોકરો તો જોરદાર ટેલેન્ટેડ હો પણ એમાં આવા બધા નાટક કરવાની કે એ કરે છે હું નહીં કરતો એમના બાપાઓ આવું તો નહીં મસ્ત કરતા ટેલેન્ટેડ એમ એનું બધું આવડે અત્યારે તો બધા ઘેર વૈજ્ઞાનિક જન્મ છે આમાં તો છોકરો લાઈટ ચાલુ કરી દે હવે તો ફોન ચાલુ કરી દે જાતે વિડીયો ગેમ રમી કાઢે વાહ ભાઈ વાહ વૈજ્ઞાનિકો પેદા થાય છે બધાની પંચાયત કરાવે બેહી રહ્યો ને અરે ડોફરાયું છે મારું આ વાંદરા જેવા બધા જોઈ જોઈને મગજની હટી શું કરવાનું હું તો એક તો મને ડોક્ટરી ફાવતી નહીં આની હવે મારું મગજ હવે જાય છે બેવું છે કે નહીં કરવું જ કરો લો લે જાતે આવડે તો કરજે મારે તો કઈ કરવું નહીં ભલે તૂટેલો રહો મારે ક્યાં ત્યાં જોઈને બારી બહાર બેહી રહેવું છે તમારે બારીઓને બહાર જોવાનું હોય છે ને ચાખવાનું હોય છે ને ખોલ બંધ કરવાની હોય છે એટલે તમારે હરખું કરવું છે મને હવે ખબર પડી બારીમાંથી કઈક વાર જોવું છે શું જોવું છે બહાર એટલે દરરોજ પડદો ખોલીને હું બહાર જોઉં છું તો ચણાઈ દે ને દિવાલ જ ચણાઈ દે ને હા તે બંધ જ પડદો પડદો લોડી જ નહીં આમે આ લટકે તો છે બારે બધા. ઘડી આમ ખોલવાનું બંધ કરવાનું અને બહાર કોક અરે બંધ થઈ જાવ બંધ થઈ જાવ હું જઉં છું બહાર હું શું કહું આપણે ફરીને આયા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે લે મને તો ઘેર આવીને ગમ્યું ફરી ફરીને કંટાળ્યો તો હું તો ના મને તો ત્યાં જ ગમતું હતું કઈ કામ તો કરવાનું નહીં સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ રાત્રે ડિનર કઈ કામ કરવાનું નહીં મજા આવી ગઈ હતી એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય તો તું એ ખુશ ને હું એ ખુશ આટલી બધી હોશિયારી શું લેવા મારો છો તમને આબુ ગમે છે તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના મંડ્યા ના પણ મને તો 2-3 દિવસ જ ગમો પછી ઘેર જ આવી જતો તો હું મારે તો આઈને કપડાં ધોવાના ઘર સાફ કરવાનું તમારે શું કરવાનું તમારે તો કઈ નહીં કરવાનું રે તમને તો મજા જ આવે ને અરે ભાઈ હું ધોઈ નાખું કપડા બહુ થાકી હોય ને તો તું પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં હું જ ઝઘડા કરું છું ઘરમાં બસ મારું જ નામ લેવાનું તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો ના અરે એટલે હા જોયું ને હા બોલે ને તમે તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ મારો જ હોય છે પણ તારો સવાલ જ ખોટો છે હું કન્ફ્યુઝન માં આવી ગયો જવાબ કયો આપું હા આપું કે ના આપું પહેલા હું ખોટી હતી હવે મારા સવાલો ખોટા છે બહુ જ સરસ વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા હે ભગવાન ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું અરે હા ભટ હા પેલા ગામડેથી બધા ખરીદી કરવા આવ્યા હતા ત્યારે ફોન આવ્યો કે હાજે તમારે ઘેર થઈને જઈએ છીએ આ તે ભલે ના આવતા શું વાંધો છે એટલે મેં કીધું કદાચ આ તો જમવાનું કે તો કદાચ એટલે દર વખતે એવા આવે દર વખતે અચાનક એવું કહે કે અમે હાંચી આવીએ છીએ એટલે મારા કેમનું સમજવાનું જમવાનું બનાવવાનું અત્યારે બની ગયું આપણે આ તો કદાચ જમીન જાય ખરા ના આવી જાય એમનું કઈ ઠેકાણું નહીં હા તે તો અમે પછી ઓલી વખતે મેં બનાવ્યું હતું અને પછી કહે કે અમે બહારથી નાસ્તો કરીને આવ્યા એટલે આપણે તો બધું બગડે તો હવે ફોન કરીને એમ બી ના પૂછાય કે તમે ખાશો ડોજું ભરવાના કે ભરીને આયા તે તો નાસ્તો કરીને આવશે બહાર એટલે નહીં કરીને આવત પાછો રીહાઈ જશે પદ ખાઈ જશે એનું ભલે રીહાઈ જાય આપણે થોડી બગાડવાનું છે કઈ આપણે કેવું ગામડે જઈએ છીએ તેમને કહી દઈએ છીએ કે આજે અમે આવવાના છીએ તો બનાવીને રાખ કોઈને સમજણ આમાં તો વ્યક્તિ સમજે શું હવે એમ કહેશે કે આવીએ છીએ એટલે આપણે કેટલા જણા આયા છે એ નહીં ખબર આ જો અને તમે પૂછ્યું બી નહીં હોય પણ મારે એમ થોડી પૂછે કે તમે કેટલા જણા આયા છો એમાં આપણો શું લેવા દેવા પૂછવું જ પડે જો બહુ એવું લાગે કે એ લોકોને થઈ જાય તો પછી આ શાક ને બધું જે કર્યું દાળ ભાત ને બધું એ લોકોને આપી દઈશું એવું થોડી હોય અરે આપણે બહાર ખાઈ લેવાનું બીજું શું થાય એ તો એમના માટે કંઈક નાસ્તો લાવી દેવાનો એ તો જમી લેશે હાસ તો એવું જ ને પણ અરે બોલ્યો નહીં મોઢામાંથી કે હું જમે કે નહીં જમે એ તો ના કહેતો આપણે બી નહીં કહેવાનું આપણે એવા કેવા ડાયા તે કહી દેવાનું પહેલેથી કે આ હું તમારા માટે બનાવું છું એમને કીધું એવું બનાવડાવો એમ ના પણ આપણે જઈએ તો નહીં કહેતા હો કંઈક હું તો એવું ઈચ્છા ધરાવું છું કે આ ફુલાવર બનાવ્યું છું કંઈક બટાકાનું બીજું બનાવી દે કોઈ નહીં બનાવવાનું તમારે બનાવવું જ બનાવી દો લો આવી રહ્યા બટાકા દર વખતે તમારે આવું હોય અચાનક આવન બનાવડાવો કાં તો તમને પહેલેથી નથી ખબર ને મને નહીં ખબર ભાઈ ના મને કઈ ખબર નહીં આવવાના હોય ને અચાનક કીધું હોય એવું નહીં ને અરે અચાનક જ કીધું એમ તો કહું છું અત્યારે ફોન આવ્યો હાલ ત્યાં બેઠો તો રિંગ આવી કે ભાઈ અમે આયા છીએ અહીં ખરીદી કરવા તો કે અમે આવીએ છીએ કે ભલે કે આવો તું તમે તાર ચા પાણી નાસ્તો કરીને જાવ વાંધો નહીં આ તો વહેલા કે નહીં કોઈને જમાડવામાં મન વાંધો નહીં પણ વહેલા કેવું પડે કે નહીં એ તો સીધી જ વસ્તુ છે ને હવે કે અને નહીં તમે તો કશું પૂછો નહીં તમારો જ માંગ છે બધું મારો છે નો વાક લે તમારે- એને મોઢામાંથી ફાડવું પડે ભાઈ હું આવ્યો છું અહીંયા તમારા ઘેર આવું છું તું મને ચોખ્ખું કહી દે શું વાંધો છે ભાઈ મને ભૂખ લાગી છે હું ખાઈને જાય તમે ગોલ ગોલ ફેવરેટ એવા છો જાવ ને હવે અહીંયાથી બનાવવું જ પડશે મારે જ પાછું બધાને ત્યાં જઈને ગામડે એવું કે બનાવ્યું નતું અમને તો ખવડાયું નતું નામ ન તેમ ન આ તે રસ ઓછો પડે એવો જ બીજો કાઢ નાખું હું બનાવી દઉં કશું નહીં રસ ન વસ યાર લોહી પી ગયા તમે તો અમે લોહી પી ગયા જેનો ફોન આવ્યો એ લોહી નહીં પીજો ને હું લોહી પી ગયો હા તો તમારા જ પૂછ્યું કેમ નહીં કેટલા લોકો આવવાના છે
જમીન આવવાના છે કે નહીં? 5-7 જણા તો હશે. કેટલા? 5-6 જણા તો ખરા. ગાડી ભરીને નીકળ્યા મારે શું કેવું તમને હવે? જાઓ અહીંયાથી. ને તમારું મગજ હવે જાય છે તમારી ઉપરથી. લાય કે તો બટાકા સોલી આલું. બટાકા નહીં, આપણે રોટલી બનાવી દો. લો બનાવો. બનાવો. વધારાનું કામ લઈને આવતા ફાવે છે, કામ કરતા નહીં પણ આવડે. એને સમજણ પડવી જોઈએ કે ભાઈ ઘેર રસોઈ થઈ ગઈ હશે, અત્યારે ફોન ના કરાય. સીધા આવી ગયો ને તોય સારું લાગે. આ તો ફોન કરી ઉપરથી ઘરમાં લડાઈ ગાલી મારા. પણ તમે એવા આવી જાઓ. મેં સાંભળ્યું મેં કીધું કોક હશે ભાઈબંધ. આ તો તરત જ આવી જાઓ તમારી. આ તો મારે શું કહેવાનું, ભાઈ આવતો નહીં, દેખાતો નહીં, અમે ઘેર નથી. એવું નહીં દેખાતો નહીં, એવું નહીં. પણ આપણે જમવાનું પૂછવાનું થતું નહીં. તમારે જે કરવું એ કરો. ફોન જ ના કરાય. હાજે એના બુદ્ધો નહીં એમ કહેવાય કે ભાઈ ફોન જ ના કરાય, આવી જવાનું ડાયરેક્ટ. એ નહીં અડે મારું શાક. મૂકી દો ચમચો સાઈડમાં. બસ એવું જ કામ ગમે છે. આ 2 જણનું શાક છે ને જમવા વાળા 10 થવાના એવું તમને લાગે છે? આ તે તમારું આપી દોજો. હા બેડો, હું જઉં તારે એને ફોન કરીને પૂછી લઉં. કશું પૂછવાનું નહીં. એને કીધું નહીં. તમે છે ને દોડાયા બને ના પાડી દેવાની. આપણે આવવાનું એટલે નાસ્તો કરાવી દોજો. એ તો વહેલું કે નહીં તો ભોગવો પછી. આ તો ચમ તું એ કઈ કામવાળી થોડી શું યાર? ના પણ તમે તો મને કામવાળી તરીકે લાયા છો ને. ના ના રે ગાડી એવું થોડી હોય. આ તો થોડો થાક લાગ્યો તને. હવે જાવ ને ટોન્ટ માર્યા વગર. હારા બનો છો તે મને ખબર છે, બધું મને જ સંભળાઈ રહ્યા છો. બનાવવું જ પડશે ને અમારે તો. સારું યાર, ફોન કરીને આવું. અમે તો આયા છીએ અહીંયા કામ કરવા માટે. આઈ ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો, પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી. સલાહ ચાલુ તમારી? કોઈ સલાહ નહીં આપતું તમને. અને સલાહ અપાય એ તમને? આ તો હવારથી ચાલુ કરશે. નહીં લો, કપડાં પહેરી લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો. જાણે મોટા કરવા તમે ના આયા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે. ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયા ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં. બધું કહેવું જ પડે. કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને? હા મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત મો? તમે ભૂલ કરી એમ ને? અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં? આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાત. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય?